રેણુ રના રેણુ રે માતાજી માતાજી જય માતાજી. કેમ છો? મજામાં? મજામાં. માતાજીની કૃપા. વાહ વાહ. અમારે વિશ્રામો લીધો છે અને અહીંયા આરામથી થોડી વાર બેસી અને ત્યાંથી પછી અહીંથી વિશ્રામો લઈ અને અહીંથી પછી મૂળ કનકાઈ ગીરમાં પધરામણી કરી. ત્રણેય તેમના બેન વિષાદમાં અને તેમના ભાઈ વીરભદ્ર ત્રણેય સાથે પાછા મૂળ કનકાઈ અહીંથી વિશ્રામો લઈ અને ત્યાં જતા રહ્યા. ને અહીંયા પણ માનું સ્થાનક છે અને ત્યાં પણ માનું સ્થાનક છે. અહીંયા તમને હું બહારથી મંદિરના દર્શન કરાવી દઉં, સજાના દર્શન કરાવી દઉં. જય માતાજી. અહીંયા પછી ધાર્મિક ઉપક્રમ મંદિર હતું. હા કનકાઈમાં વિશ્વમાં ઉતરતી બાબા બે ભેગું પાડી. બરોબર. અહીંયા આ લાઈન છે તો અત્યારે હું તમને બતાવું. અત્યારે આ લાઈન 25-27 વર્ષ ત્યાં નકર સૂર્યપ્રકાશ ન મળે એટલે ઝાડ ખાપ થઈ જાય. હા હા. આ લાઈન અત્યારે હાલમાં માતાજી બેઠા હતા. નવું મંદિર ખોટી ભાઈ અહીંયા 18 ના કુળદેવી છે. 18 કોઈ મહાન સંતો વર્ષો પહેલા તપસ્યા બહુ સિવાય કરતા બધી જીવી છે. વાહ. રામદેવ મહારાજની જય. માં કોળિયાની જય. માં ગુજરાત આવે ત્યારે પછી ત્યાં એટલે આયા માતાજી પાસે જાઓ માતાજી હા ના ના. માતાજીનો હાથ તો હંમેશા ને હંમેશા આપણા માથે રહીએ એવા આપણે કામ કરતું જ રહેવું પડે. કેને ખબર કે કેને ક્યાં માથું ટેકાવી અને એના ભાગ ખુલવાના હોય એ ધ્યેયથી અમે તો વિડીયો બનાવતા હોય, લોકો સુધી પહોંચાડવાનો પ્રયાસ કરતા હોય. બહુ જ બધા બરોબર. દિવાળી નો પછી બધા ફોન ચાલુ થઈ ગયા. અમારે તો જય માતાજી, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. મિત્રો, તો ફરીથી નવા વિડીયોની અંદર તમારા બધાનું હાર્દિક સ્વાગત કરું છું. તો ફરી વખત આપણે એક એવી ઐતિહાસિક અને અદ્ભુત જગ્યા ઉપર આવી ગયા છીએ. મારી પાછળ તમે જોઈ શકો છો એ મેંદેડાથી આ રોડ આવે છે. માત્ર 5 કિલોમીટરના અંતરે આ જગ્યા આવેલી છે અને અત્યારે સુરત દાદાને પણ આથમવાનો સમય થઈ ગયો છે. તો વધારે વાતું ના કરતા મારી પાછળ તમે જોઈ શકો છો આ મંદિરનો ગેટ છે અને મારી પાછળ તમે જો આ મંદિર છે. મહાદેવ પણ બિરાજમાન છે, માતાજી પણ બિરાજમાન છે. તો તેના દર્શન કરવાના છે. તો ચાલો વધારે વાતો ના કરતા દર્શન કરીએ, ત્યાર પછી માતાજીના ઇતિહાસ વિશે આપણે જાણીએ. તો ચાલો,
જય માતાજી. તો મિત્રો જો આવો સરસ મજાનો ગેટ છે. તો ચાલો હવે મંદિરની અંદર પ્રવેશ કરીએ અને આપણા કાકા આપણી સાથે છે. હલો કાકા, કઈ ગયા? હલો હલો. પછી આરતીનો સમય થઈ જાય છે. જો શક્ય હશે તો આપણે આરતીનો પણ લાભ લેશું. તો સામેથી મહારાજ અત્યારે આવે છે, તો તેની પાસેથી આપણે માહિતી પૂરેપૂરી લેશું મંદિર વિશે. તો જય માતાજી. જય માતાજી. કેમ છો? મજામાં? વાહ વાહ. તો આ મંદિરે અમે તો પહેલી વાર જ આવ્યા છીએ, તો મેં કીધું આપણે જે અહીંયા પૂજા કરતા હોય, જે અહીંયા સ્થળ ઉપર સ્થાયી હોય, તેની પાસે તમામ માહિતી હોય. તો મેં કીધું પેલા તમારી સાથે થોડીક ચર્ચા કરી લે, માતાજી વિશે જાણી લે, ત્યાર પછી દર્શન કરીએ. તો આ મંદિર વિશે અને માતાજી વિશે થોડુંક તમે જણાવજો. માં કનકાઈ પ્રગટ થયા હતા. હા. પ્રગટ થઈ અને માં અહીંયાથી પધાર્યા. વિશ્રામો લીધો છે. અહીંયા માએ વિશ્રામો લીધો. અહીંયા માએ વિશ્રામો લીધો છે અને અહીંયા આરામથી થોડી વાર બેસી અને ત્યાંથી પછી અહીંથી વિસામો લઈ અને અહીંથી પછી મૂળકનકાએ ગીરમાં પધરામણી કરી. ત્રણેય તેમના બેન વિષાદમાં અને તેમના ભાઈ વીરભદ્ર ત્રણેય સાથે પાછા મૂળકનકાએ અહીંથી વિસામો લઈ અને ત્યાં જતા રહ્યા. ને અહીંયા પણ માનું સ્થાનક છે અને ત્યાં પણ માનું સ્થાનક છે. અહીંયા ઘણા ગોઠી છે. શ્રીગોળ માળવી બ્રાહ્મણ ના કુળદેવી છે તથા પંચાસરા કુટુંબના પણ કુળદેવી છે. વાણિયા લોકોના, કોળી લોકોના અને અનેક લોકોના કુળદેવી તરીકે છે અને હુનેવાર બ્રાહ્મણના પણ આ કુળદેવી છે. એવી રીતે દરેક કોમના માણસો અહીંયા દર્શન કરવા આવે છે, 12 માસ આવે છે અને અહીંયા રહેવા, ખાવા, પીવા દરેક પ્રકારની સગવડ મંતશ્રી અમારા બાપુ અહીંયા પધારમે છે અને તે અહીંયા રોજ માટે અહીંયા હોય છે અને એ દર્શન આપે છે. અને હું અહીંયા ક્યારેક ક્યારેક કરવા આવું છું અને હરિરામ બાપુ છે અહીંના મંત છે અને હું અહીંયા ક્યારેક ક્યારેક સેવા આપું છું. નોકરી પૂરી થઈ પછી અહીંયા હું સેવા કરવા આવું છું. ક્યારેક ક્યારેક બાપુ બહાર જાય તો આરતી ધૂપ દીપ કરવા અને અમારા કુળદેવી છે અને અમારી ફરજ છે એટલે. અને અહીંયા કેટલા વર્ષો થયા. બાપુ પેલા હતા એ 200 વર્ષના થઈ અને એમને સમાધિ લીધી અને એના મૂળ ગુરુ છે એ આ કચ્છમાં હતા, રણ પ્રદેશમાં, અને એ કાપડી કૃપોના હતા અને એના જ શિષ્ય હતા. એ 200 વર્ષને આયુષ્ય ઓફ થઈ ગયા પછી હરિનારાયણ બાપુ અહીંયા કરી અને અત્યારે મંત તરીકે છે. અને અહીંયા આજુબાજુના લોકો ખૂબ જ સેવા કરે છે અને બધા જ આ લોકો માતાજીની બહુ સેવા કરે છે અને બાપુ પણ સેવા કરે છે. હવે અમારા શ્રી અહીંયા દરબાર વધારેલા છે, એ 2 શબ્દો આપણને કહેશે. તો મિત્રો મંદિરની અંદર આવતા જ પહેલા તમને હું બહારથી મંદિરના દર્શન કરાવી દઉં, ધજાના દર્શન કરાવી દઉં. જય માતાજી. અને મંદિરની એક્ઝેક્ટ સામે અહીંયા હવન કુંડ પણ આવેલો છે કે જ્યાં માતાજીના હવન થતા હોય. તો અત્યારે ગામ સેવક અહીંયા આવેલા જ છે અને પૂજારી પણ હાજર જ છે. તો તેની સાથે આપણે માતાજીના દર્શન કરશું. તો જય માતાજી. કેમ છો? મજામાં? ભલે. તો માતાજી વિશે મંદિરમાં જઈ અને થોડુંક માહિતી માતાજી વિશે આપજો અને માતાજીના સરસ મજાના દર્શન પણ કરાવજો એવી અમારી શુભેચ્છા. જય વાહ ભાઈ વાહ. જય માતા. તો મંદિરની અંદર આવતા પહેલા જ અહીંયા સરસ મજાનો સિંહ પણ બિરાજમાન છે જે માતાજીની સવારી છે. વાહ ભાઈ. જય માતા. વાહ. આમાં એમ કહેવાય છે કે અમારા વડવા પણ મેં કાઠી દરબાર મારા વડવા પણ એમ કહે છે કે આમાં જૂનો ઇતિહાસ અંદાજે 700 થી 750 વર્ષ પહેલાનો છે.
આ જે કનકાઈ માતાજીનું મંદિર છે જુનાગઢ જિલ્લો મેંદરડા તાલુકો અને ગીર સમઢિયાળા ગામ કહેવાય. બરોબર. બાજુમાં અમારા રેલના કાઠી દરબારના ઝૂંપડા ગામ છે ત્રીજી ઘર આવેલા છે. અને જે અહીંથી ડાબે સાઈડ અમે પણ જોયેલું ના આજે મારું 40 વર્ષની થઈ છે કે અમે 10-12 વર્ષના હતા. વરસાદ બહુ થાય એટલે ખબર અમે આ કનકાઈ માતાજીના મંદિરના ઢોરા પાસે કે છોકરા હતા કે બધું કાંઈક મળે બધી વસ્તુ કોડીઓ રમવાની પેલા આવતી એવા ઘણા જૂનવાણી અવશેષો અમને મળતા. અને એટલે એ કહે છે બધા કે અહીંયા કનક ચાવડાનું રાજ હતું આજથી 700 વર્ષ પહેલા. અને કનક ચાવડાનું રાજ હતું એમના કુંજે કનકાઈમાં હતા. તો એ માટે એમ લાગે છે કે અમારા ગામની જમણી સાઈડ એક જૂનું હનુમાનદાદાનું મંદિર છે અને ત્યાં ગામનો જાતો હોય છે 100%. અને ઘણું પણ જૂનું પેલા કોડીઓ આ તે ઢોકળા જૂનવાણી અને નાના મોટે રમવા વરસાદ થાય ને તો લાગે ને એટલે ભણતું. એટલે જે તે સમયે ભૂકંપ કે કાંઈ પણ થયું ગામ ત્યાં હમણાં ગયું હોય એવું અંદાજ છે અમને. બરોબર. અહીંયા પછી નાનું બકરાનું મંદિર હતું. અને કનકાઈમાં વિશ્વમાં ઉતરતી બાપા બે બહેનો ભાઈ. બરોબર. અહીંયા આ લાઈન છે તો અત્યારે હું તમને બતાવું. આજે આ લાઈન એમાં 25-27 વર્ષ ત્યાં નકર સૂર્યપ્રકાશ ન મળે એટલે આ ઝાડ ખાક થઈ ગયા. ત્યાં લાઈન અત્યારે હાલમાં માતાજી બેઠા હતા. નવું મંદિર ગોઠીભાઈ અહીંયા 18 મોટા કુળદેવી છે. 18 થી વધુ પણ છે. એ બધા ભાઈઓએ કીધું નવું મંદિર બનાવ્યું. તો એક ભાઈ કુવાડો આવે અને રાણકામમાં હોય તો રાણીમાં કુવાડો સ્પોટી જો અમારી હયાતમાં. એ ભાઈ કીધું દૂધમાં વયો તો રાણકામમાં આવે મારી રાણીમાં કાપતું. એ ભાઈ કીધું હું તો મજૂર માણસ છું. તમારા ગોઠીને સપને લાવે ગોઠીને સપને ત્યાં કે માં અમારે સારું મંદિર બનાવો પણ મારું નિશાન રાખો તો નકર હું જ્યાં રહી નહીં. પછી આ એટલી રાણી રાખી અને કાયદેસર જેઠ મહિનો આવે તો હજી આમાં કૂદતા ફૂટે છે. બાકી કોઈ શક્ય નથી કે ઉપરા ફૂટે સૂર્યપ્રકાશ નો મળે ખાસ થઈ જાય. અને માતાજીએ કીધું દર્શન તમને અવારનવાર કોઈ શ્રીમદ ભાગવત છે તમને અહીંયા અમે પોતે નાગરી રૂપે આ રાણીની અંદર દર્શન કરેલા છે. અને 7-8 દી સુધી બાજુમાં રાણી છે ત્યાં જોડલું નાગ અને નાગરીનું બે સપ્તાહ આવતી હોય એટલે જ્યાં લોકો કાઢી બેહે અને સપ્તાહ પૂરી થાય 7 દિવસ કે દેખાડો દેતા નહીં. ખરેખર સાક્ષાત છે. જે મોટા બાપુ હતા આત્મારામ દરબાર કાપડી એમણે ખૂબ ભોગ દીધો અને ત્યારે કોઈ એવું નહીં એમ કાંઈ ખાલી બે મકાન નાનું એવું. અને અમે નાના છોકરા આરતી કરીને આવ્યા બધી બાબતની કાંઈ અમે પણ બી નાના હતા આરતી કરે સ્કૂલ થઈ જાય કાંઈ કહી દે. એટલે બાપુ પછી ગયા બાપુ એમ કહેતા કે હું જઈને પછી મારી બધી કમાઈ દેખાડે. બીજું એવું બાપુ દેવ થયા અને બાપુએ બહુ છોકરા નાની કરી ક્ષમતા કહી કે અત્યારે હરિરામ બાપુ છે 4.5 વર્ષ બાપુ ઘોડો ભાંગી જતો. એટલે બાપુ નામ એમ કહેતા તમે કોઈનો ખોટો કર્યો નથી બાપુ તો તમારે આ કે અમે બીજાના દુઃખ બધાના દુનિયાના વિચારે કે અમારે દેવા આપણે ભોગવી જવું પડે. 4.5 બાપુએ ઘોડો બદલાવા ના પડે કે અમારું દુઃખ એને ભોગવવું છે. અને હરિરામ બાપુ એની સેવા કરી એટલે હરિરામ બાપુને પછી મહંત તરીકે અહીંયા કહેતા કે આનંદ રાખ્યો. આજે હરિરામ બાપુ મહંત તરીકે છે. અત્યારે પ્રયાગરાજ કુંભના મેળામાં ગયા છે. એટલે એ બાપુનું જે કામ હતું એવું જ આ બાપુનું કામ છે. અને બહુ કોઠી ભાઈઓ અને અમને બધાને બહુ આનંદ જ છે. સંતો કનકાઈની કૃપા અમારા ગામમાં થઈ છે. આ બધી પાણી જે આપણે ગઈ જવા કેટલા એને કીધો. ના એ તો ના જય જય માતા. વાહ. તો મિત્રો આ બાજુ આપણે માતાજીના મંદિરના દર્શન કર્યા અને મંદિરની બાજુમાં અહીંયા મહાદેવની પણ સ્થાપના કરેલી છે. તો તેના પણ આપણે દર્શન કરશું. તો ચાલો જઈએ મહાદેવના દર્શને. હર હર મહાદેવ મહાદેવ. વાહ ભાઈ વાહ. જય ભોલેનાથ. વાહ ભાઈ વાહ. તો મંદિરમાં આવતા પહેલા આ બાજુ ગણપતિ બાપા બિરાજમાન છે તેને નમન કરશું અને આ બાજુ હનુમાન દાદા પણ બિરાજમાન છે તેના પણ દર્શન કરશું. અને આગળ આવતા અહીંયા નંદી મહારાજ બિરાજમાન છે તો તેનું પણ નમન કરશું. આ બાજુ કાચબા મહારાજ તો તેનું પણ નમન કરશું. અને આ બાજુ વાહ ભાઈ વાહ.
જય ભોલેનાથ. હર મહાદેવ. ઓમ નમઃ શિવાય. તો આ મહાદેવ વિશે પણ તમે કઈક વાર્તાલાપ કરતા હતા, તો એ વિશે મહાદેવ વિશે પણ થોડીક માહિતી આપજો. આયા કંકરે માતાજી તમે વાત કરી 700 વર્ષ પહેલાનું છે મંદિર. હા હા શિવ મંદિર અમારા 5-7 વર્ષ પહેલા થયું છે. હા કે ભરતભાઈ રાજા મુંબઈથી આવેલા અને એના પ્રકારે સંત હતા. એટલે સંતે દર્શન કરી અને આનંદ મળ્યો. અહીંયા વાડી હતી બાજુમાં. બરોબર. કુવા કાંઠે આખું બે નીચે ઊભી ગયા 5 મિનિટ ઊભા અને આંખ ખુલી તેના આંખમાં આંસુ આવ્યા. ભરતભાઈ એવું કીધું કે બાપુ કેમ તમારા આંખમાં આંસુ? કે કોઈ મહાન સંત વર્ષો પહેલા તપસ્યા ઓમ નમઃ શિવાય કરતા જમીનમાં અપાઈ ગયા હજી જીવિત છે અને અવાજ આવે છે મારી પાસે. વાહ ભાઈ. એટલે ભરતભાઈ સમજાય કે ત્યાંથી બહુ ઉકાય છે. એટલે બાપુએ કીધું ઘાસ છે કે નહીં. એટલે ભરતભાઈ કીધું બાપુ શું કરું કે મારે એક ઈચ્છા છે ગમે ત્યારે શિવ મંદિર કરો. બરોબર. કોઈ આ મહાત્માને એવું કહે મારી ભક્તિ થઈ. ભરતભાઈ આપી શિવ મંદિર થઈ ગયું. ત્યાંથી કામ કરાવવા ગામમાં ભરતભાઈ આ શિવ મંદિર ઊભું કર્યું. અને ખરેખર શિવ એને હાજર હાજર છે. પછી અમને લાગ્યું કે ના સંતોએ અમારી પાસે શિવ હાજર હાજર છે. એ બાપુની વાત કરતા. બરોબર. તો મિત્રો આ રીતે મહાદેવ પણ હાજરો હાજર જ છે, તો તેના પણ આપણે વ્યવસ્થિત દર્શન કરશું. મહાદેવ મહાદેવ. તો અત્યારે હાલ ત્રિગુણાનું વિપ્રા પાવન ત્રિનેત્ર ત્રિનેત્ર પિતાવરો અલેખ્ય ઉપાપે શિવા ઓમ નમઃ શિવાય ઓમ શિવાય ઓમ શિવાય ઓમ આ દિન તમારે લેવું Thank you.
રામદેવજી મહારાજની જય માં ખોડિયારની જય જય માં જગદંબાની જય જય તેમના ભક્તોની જય જય જુગલ જોડીની જય ગણપતિ દાદાની જય હનુમાનજી મહારાજની જય નવગ્રહની જય એકલી કરોડ દેવતા ચોસઠ જોગણની જય ઓમ સંધ્યાકાલે ધૂપમ દીપમ સમર્પયામિ મહાપુરુષાય નમઃ ઓમ નમઃ પાર્વતી પતે હર મહાદેવ ઓમ યાનિ કાનિ ચ પાપાનિ જન્મ જન્માંતર મોક્ષમઃ જય રામ જય રામ. તો મિત્રો આ બાજુ આપણે કનકેશ્વરી માતાજીના દર્શન કર્યા અને એ મંદિરની બાજુમાં જ અહીંયા રામાપીર પણ બિરાજમાન છે, તો આપણે તેના પણ દર્શન કરશું. હે અલખણી હે રામાપીર, જય રામાપીર, વાહ ભાઈ વાહ, જય રામાપીર દાદા, વાહ ભાઈ વાહ. આ બાજુ હનુમાન દાદા પણ બિરાજમાન છે, આ બાજુ ગણપતિ દાદા, વાહ ભાઈ વાહ, જય લક્ષ્મી, વાહ ભાઈ વાહ, જય રામાપીર દાદા. સૌનું સારું કરજો, સૌ બધા એની મનોકામના પૂરી કરજો, જય રામાપીર. મુંબઈ થી બરોબર, તો સીધા માતાજી પાસે જ આવ્યા હતા કે તમારે બીજે? દર વર્ષે માતાજી પાસે કુળદેવતા છે જે અમે બંને બાજુ કુળદેવી દર વર્ષે અમે ભેગા હોતા. બરોબર, તો માતાજી પ્રત્યે તમારે લાગણી, શ્રદ્ધા જે કાંઈ હોય તો તેના વિશે બે શબ્દ અમને પણ જણાવશો? અમે દર વર્ષે એટલે માતાજી પર શ્રદ્ધા છે અને અમે જે પણ મનોકામના પૂરી થાય છે અમે દર વર્ષે ભેગા વખત આવે થઈ શકે. ગુજરાત આવે ત્યારે અમે સ્પેશિયલી આવું લે એકવાર બરોબર, એટલે આયા દર્શન કરવા માતાજી પાસે જાઓ તો માતાજી આપણું ધ્યાન રાખે. હા, ના ના, માતાજીનો હાથ તો હંમેશા ને હંમેશા આપણા માથે રહીએ એવા આપણે કામ કરતું જ રહેવું પડે, અને માતાજીને ખુશ રાખવા માટે જેટલા આપણાથી કાલાવાલા થાય એ તો કરતું જ રહેવું પડે. અમારાથી આવા કાલાવાલા કરવાનો અમને મોકો મળે છે તો અમે આવા કાલાવાલા કરીએ છીએ. તો તમે ઠેઠ મુંબઈથી આવ્યા છો એટલા માટે મેં કીધું તમારા બે શબ્દ અમારા જે મંદિરના એક્સપ્લોર આખું કર્યું છે તો એમાં તમારો થોડોક ભાગ આવી જાય તો લોકોને ખબર પડે કે માતાજીનો અહીંયા કેટલા પરચા છે, માતાજી કેટલા હાજરા હજુર છે લોકો માથે, એના કેવા
શ્રદ્ધા રાખી અને અહીં આવતા હોય તો એના કેવા કામ સફળ થતા હોય, તો કોઈને એવા કાંઈ તકલીફ હોય કે કાંઈ એવું દુઃખ દર્દ હોય, કેને ખબર કે કેને ક્યાં માથું ટેકાવી અને એના ભાગ ખુલવાના હોય, એ ધ્યેયથી અમે તો વિડીયો બનાવતા હોય, લોકો સુધી પહોંચાડવાનો પ્રયાસ કરતા હોય. તો બસ માહિતી આપી એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર. અને તમારે જો કાંઈ હજી 2 શબ્દ કહેવાના હોય તો તમે કહી શકો. વર્ષે હવન થાય દિવાળી પછી. તો બહુ જ મોટું એકદમ બધા અલગ અલગ કુટુંબના હવન હોય. તો બરોબર. દિવાળી નોમ પછી બધા હવન ચાલુ થઈ જાય. તો અમારે પણ ગાંધી કુટુંબ છે. હા. મારે પણ બધું અમે પણ બધા અલગ છે, બધાના હવન થઈ જાય છે. હા, હા. ત્યારે આવશો ત્યારે પણ બહુ સરસ વ્યવસ્થા હોય છે, રિવોર્ડની વ્યવસ્થા હોય છે. બરોબર. બધા કુટુંબ આખું બધું ભરાયેલું, જમવા કરવાની બધી વ્યવસ્થા હોય. હા. બધા જેને દર્શન લેવાનો લાભ લેવો હોય હમણાં અને પછી બધા આવ્યો ત્યારે પણ લઈ શકે. બરોબર. તો ખૂબ ખૂબ આભાર તમારો ઇન્ટરવ્યુ આપવા બદલ. જય માતાજી. જય માતાજી. ચલો, thank you. ઓકે. તો મિત્રો, મંદિરના તમામ દર્શન કર્યા આપણે, મંદિરની તમામ માહિતી આ વિડીયોની અંદર તમને મેળવી આપી. તો જરૂર ને જરૂર એકવાર આ મંદિરનો દર્શનનો લાભ લેજો. ખૂબ સરસ મજાની જગ્યા છે. અને જો ચેનલને હજી સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો આવા વિડીયો જોવા માટે. શિવરાત્રી આવી રહી છે તો તમામે તમામ વિડીયોની તમને તરત જાણ થઈ જાય, નોટિફિકેશન આવી જાય, એટલા માટે થઈને. તો મળશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ, હર જય માતાજી, જય કનકેશ્વરી માતાજી. વાહ ભાઈ.